છેલ્લા કેટલાય દિવસથી જિગ્નેશ મેવાણી સતત ન્યાયની લડાઈના સહભાગી બન્યા છે, ત્યારે વધુ એક વખત જિગ્નેશ મેવાણીના નામની ચર્ચાઓ ઉઠી હતી. તેનું કારણ હતું કે વિસાવદર અને કડીમાં યોજાતી પેટા ચૂંટણી. આ પેટા ચૂંટણીમાં ચાર પ્રભારીઓ નિમાયા છે, ત્યારે જિગ્નેશ મેવાણી આ જવાબદારી માટે પોતાને દૂર કરી રહ્યા છે. આજે તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિસાવડિયા. ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ બંને બેઠક માટે 19 જૂન 2025 ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. ત્યારે 26 મે થી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને ચૂંટણીના ફોર્મ ચૂંટણી પંચ દ્વારા સમય સૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવામાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉમેદવારો છે તે ફોર્મ ભરશે અને ઉલ્લેખનીય બાબત છે કે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકી ફેબ્રુઆરીમાં અવસાન થતા કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે, તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં ફરી પેટા ચૂંટણી યોજાવાની છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ થશે, કારણ કે આમ આદમી પાર્ટી ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. આપે ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ અહીં એકલા હાથે લડવાની ચૂંટણીની જાહેરાત કરી છે. આમ ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે કોંગ્રેસ 1 જૂન સુધીમાં બંને બેઠકો પર ફોર્મ ભરાવી દેશે. પોતાના ઉમેદવારોને બંને વિધાનસભામાં કોંગ્રેસ અગાઉથી જ કામ કરી રહી છે તેવું તેમણે કહ્યું છે. ત્યારે કોંગ્રેસે સીટ દીઠ 4 પ્રભારી નિયુક્ત કર્યા છે. કડી વિધાનસભા માટે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુ દેસાઈનું નામ આવ્યું છે. જ્યારે વિસાવદર વિધાનસભા માટે પરેશ દાનાણી, પૂંજા વંશ, ઇન્દ્રનીલ રાજગુરુ અને વસરામ સાગઠિયાનું નામ જાહેર થયું છે. પણ જિગ્નેશ મેવાણીએ પ્રદેશમાં ના પાડી છે કે હું પ્રભારી તરીકેની જવાબદારી નહીં સ્વીકારું તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પણ જિગ્નેશ મેવાણીએ પ્રદેશમાં ના પાડી છે કે હું પ્રભારી તરીકેની જવાબદારી નહીં સ્વીકારું, આવું સૂત્રો પાસેથી આપને જે માહિતી મળી રહી છે. અને કદાચ જિગ્નેશ મેવાણીને અમરેલીમાં બનેલી ઘટના અંગે રોષ હોઈ શકે, કારણ કે અમરેલી નજીક ભરવાડ અને દલિત સમાજના લોકો વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી ને બોલાચાલી એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે જેમાં દલિત યુવક નિલેશ રાઠોડનું મોત થયું. નિલેશના પરિવારને મળવા માટે જિગ્નેશ મેવાણી પહોંચ્યા, ત્યારે તેમણે પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી અને પીડિત પરિવારને જમીન મકાન સરકાર આપે તેવી પણ માંગ કરી છે. પણ કોંગ્રેસને જિગ્નેશ મેવાણીના નિર્ણયથી ઝટકો જરૂરથી લાગ્યો છે. તેમણે સીધી જ ના પાડી દીધી છે કે કોંગ્રેસના પ્રભારી તરીકે કામ નહીં કરે. શક્તિસિંહ ગોહિલને અવગત આ માહિતીથી કરાયા છે કે ભાઈ જિગ્નેશ મેવાણી છે આ નિર્ણય લઈ રહ્યા છે અને ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ કોઈ નવો ચહેરો લાવે છે કે પછી જિગ્નેશ મેવાણીને મનાવવામાં કોંગ્રેસ સફળ રહેશે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.